એટલે આટલું બધું નુકસાન કેવી રીતે થઈ ગયું? જે ટ્રાયપોડથી વિડીયો શૂટ કરતો હતો એ તૂટી ગયું. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધા? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું મારા નવા મિની વ્લોગમાં. આપણે આજે 10 વાગે વ્લોગને સ્ટાર્ટિંગ કરી એટલે હવે આપણે ખેતરમાં જવા માટે નીકળી જઈએ. ખેતરમાં ઘણું બધું કામ છે એટલા માટે રૂમ બી સાફ કરવાની છે ખેતરવાળી. તો ખેતરમાં આપણે આવી ગયા છે. હવે જો તમને બતાવું કે આ રૂમ આપણે સાફ કરવાની છે. પહેલાં બધું ખાલી કરવું પડશે એના માટે, એકદમ રૂમ ચોખ્ખી કરવાની ચકાચક એટલા માટે. તો ચલો આપણે બધા ફટાફટ બધું બહાર કાઢી લઈએ. ચલો આપણે બધી વસ્તુ લેવાઈ ગઈ છે. હવે આપણે ખાલી કચરો વાળવાનો બાકી છે. કચરો બધો વાળીને આપણે એકદમ ચકાચક કરી નાખ્યું છે. હવે જે બહાર વસ્તુ બધી મૂકી હતી એ કમ્પ્લીટ કરીને પાછી મૂકી દઈએ. અને આ છે બધી બહાર મૂકેલી વસ્તુઓ જે આવી પડી છે. રૂમ એકદમ રેડી ચકાચક થઈ ગયો છે. આ રૂમ પહેલાં કંઈક આવો હતો અને હવે આવો થઈ ગયો છે. એકદમ કમ્પ્લીટ વસ્તુ પોતપોતાની જગ્યાએ. આટલું બધું કામ કરીને મને લાગે છે જોરદાર તરસ, એટલે આપણે કુંડી આવી ગયા અને સોનથી હવે પાણી બની પી લઈએ. પછી જવાનું છે ઘાસ. ચલો પાણી બાણી પીને આપણે થાક તો ખાઈ લીધો. હવે આપણે જઈએ ઘાસ વાળવા માટે. દાંતરડું અને કપડું લઈ લીધું છે. સામે શેડે વાળવા જવાનું છે. આપણે ઘાસ વાળવા માટે બેસી ગયા છે. ઘાસ આપણું વળીને રેડી થઈ ગયું છે. હવે એને કપડામાં બાંધી લઈએ. ઘાસ કપડામાં બાંધીને રેડી થઈ ગયું છે. હવે મારે પાન ખાવાની ઈચ્છા થઈ છે. દેશી પાન, આપણું દેશી પાન એટલે જાંબુડાનું પાન. જાંબુડાના પાન ખાવાના ઘણા બધા ફાયદા છે અને જો કોઈ ડાયાબિટીસનું પેશન્ટ હોય તો એની માટે તો બહુ સારું છે આ પાન. હું તો જ્યારે ખેતા હું ત્યારે ખાઉં છું જ તે. હવે આપણે જઈએ ઘરે જ. ચાલતો ઘરે જતો હતો અને પપ્પા સામે લેવા આવ્યા એટલે હું પછી બાઇક પર બેસી ગયો છું. હવે ચલો હું ઘરે આવી ગયો છું અને થાક તો બહુ લાગે છે. એટલે અહીં તરફ સીધું સુઈ જવાની ઈચ્છા છે એટલે હું તો જીકર સુઈ જઈએ પછી નાવા જઈએ. હવે નહીં તો રેડી થઈ ગયો છું. હવે બપોરનું જમવાનું જમી લઈએ. આજે બપોરે જમવામાં ભીંડી મસાલાનું શાક ને રોટલી છે. તો ચલો જમી લઈએ ફટાફટ. મજા આવવાની છે જમવાની. જમી લીધું. હવે જમીન જોયું તો ગુલ્ફીવાળો આવ્યો હતો એટલે હવે ગુલ્ફી ખાવાની ઈચ્છા થઈ હતી. ગરમી થોડી પડતી હતી એટલે બી નહીં પડતી. કાકા જોડથી આપણે ગુલ્ફી લઈ લીધી. અંશુને પણ લઈ આલી. કઈ જો અંશુ આવ્યો અંશુ, એને આપી દીધી ગુલ્ફી અને પૈસા આપી દીધા. પૈસા પાછા પણ લીધા. કાકા કે વિડીયો કેમ ઉતારો છો? મેં કીધું જોજો કે સારું કે મને ફેમસ કરજો. હું એટલો બધો ફેમસ નહીં હજુ. આપણે બ્લોગિંગ માટે માઇક મંગાવ્યું હતું, આવી ગયું છે તો એ લેવા જવું છું. હવે તો ડિલિવરી કાકા આવ્યા, પેમેન્ટ કરી દઈએ હવે આપે એટલે તરત કાઢો. કઈ ડબી ગયું ફેર નીચે ડબી જેવું લાગે. હા આપણે માઇક લઈને ઘરે આવી ગયા છે. તો ચલો હવે ફટાફટ એનું અનબોક્સિંગ કરીએ. અનબોક્સિંગ થઈ ગયું છે.
નો માઇક આવી ગઈ વસ્તુ સારી છે, પણ એક દુઃખની ઘટના એ છે કે આપણું જે ટ્રાયપોડ સ્ટેન્ડ હતું એ તૂટી ગયું છે. એને રિપેર કરવા માટે હું ફેવિક્વિક લાવ્યો છું. જોઈએ કેવું સક્સેસ જાય કે નહીં. આજના વ્લોગનો એન્ડ કરીએ. જો ગમ્યો હોય વ્લોગ તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય.